શરૂઆત કરીશું માર્કેટની વાતથી। માર્કેટ એટલે શાક માર્કેટ નહીં, શેર બજારની વાત કરું છું। આજકાલ શેર બજારમાં ખતરનાક કડાકો બોલી ગયો છે અને બીજી તરફ સોનાના ભાવ પણ આકાશને આંબી રહ્યા છે। ત્યારે ચારે તરફ ઘેરાઈ ગયેલા લોકો અને બજારના ખેલાડીઓ પણ ચૂપચાપ તમાશો જોઈ રહ્યા છે। પણ સોનાનો આ વધતો ભાવ ખરેખર ક્યાં પહોંચશે એનો કોઈ અંદાજ ખરો? કે અત્યારે તમારે સોનું ખરીદવું હોય તો ફાયદો રહે કે નહીં? સોનું ખરીદનારા કે વેચનારા કોને લાભ થાય એમ છે? આ બધી જ વાતો જાણીશું આ અહેવાલમાં। લોકોને બીજો કોઈ પ્રેમ હોય કે ન હોય, સોના સાથે તો પ્રેમ હોવાનો જ। અને કેમ નહીં? આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્ન પ્રસંગ કે વારે તહેવારે સોનાના દાગીના આપવાનું મહત્વ જ અનેરું છે। પણ આ સોનું અત્યારે એટલું ઊંચું છે કે ત્યાં સુધી પહોંચવું સામાન્ય માણસની પહોંચની બહાર થઈ ગયું છે। 88,000 રૂપિયા સુધી પહોંચી ગયેલો ભાવ જોઈને ઘણા લોકોને લાગે છે કે હવે ખરીદવાની ટ્રેન આપણે ચૂકી ગયા છીએ। એટલે દિવસે દિવસે સોનાના સતત વધતા ભાવને કારણે બે પક્ષે નુકસાન થઈ રહ્યું છે। એક તો સામાન્ય લોકોની ખરીદી શક્તિ અને રોકાણ કરવાની ક્ષમતામાં ઘટાડો થઈ રહ્યો છે, બીજી તરફ ખરીદી ઘટી જતા સુવર્ણકારોની આવક ઉપર પણ તેની અસર પડી છે। માત્ર સોનાના વેપારીઓ જ નહીં, સોનાના દાગીના બનાવનાર કારીગરોની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે। સ્થિતિ એવી છે કે દાગીના બનાવતા કારીગરોને કામ નથી મળી રહ્યું અને બસ આ જ તેમની ફિકર છે। અને કારીગરો પર તો સૌથી વધારે અસર પડે છે, કેમ કે એ લોકો પાસે હવે કોઈ સ્કોપ જ નથી। એકચ્યુઅલી એ લોકો પાસે કોઈ કામ જ નથી અત્યારે, અને જે કામ આવે છે એની જગ્યા પર કંઈક વળતર નથી મળતું એ લોકોને હવે। એટલે લોકો હવે ધંધો બી ચેન્જ કરવા માટે, અને અમુક લોકો તો સિટી છોડીને જતા રહ્યા છે, અને કારીગરો પર તો સૌથી વધારે અસર પડવામાં આવી છે હવે તો। રોકાણકારોમાં સોનાના દાગીનાને બદલે ડિજિટલ ગોલ્ડ અને બુલિયન ખરીદી કરવાનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। વર્ષની શરૂઆતથી અત્યાર સુધી 1 તોલા 24 કેરેટ સોનાના ભાવમાં 10,000 જેટલો વધારો નોંધાયો છે। આમ સોનાના સતત વધતા ભાવને કારણે ખરીદદારો અને રોકાણકારોને તો ફાયદો જ છે, કેમ કે તેમને રોકાણની સામે મોટો નફો દેખાય છે, પરંતુ ગ્રાહકો માટેની તેજી સુવર્ણકારો માટે મંદી છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં થયેલ વધારાના કારણે લોકલ જે ટ્રેડિંગ છે એના ઉપર સીધી અસર પડી છે, અને જે અમારો જે વોલ્યુમ હતા એ બહુ ઓછા થઈ ગયા છે, અને જે કારીગર વર્ગને અમે જે કામ કરવા માટે આપતા હતા એમાં જે અમારું માર્જિન હતું એના પર પણ બહુ મોટી અસર થઈ છે, અને અત્યારે કામ લગભગ નહીવત જેવું છે। જે તમને ટ્રેડિંગની અંદર જે પ્રોફિટ થતો હતો એની અંદર કેટલા પર્સન્ટેજ સુધી ઘટાડો થવા પામ્યો હશે? એમાં લગભગ આશરે 5 થી 10% જેવો ઘટાડો થયો છે। કેમ કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 9,750 રૂપિયા વધીને 88,000 રૂપિયા થયો છે। તો ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો 1 લાખ રૂપિયા નજીક છે। નિષ્ણાંતો અનુસાર વર્ષ 2025માં જ સોનું પ્રતિ તોલા 1 લાખની સપાટીને સ્પર્શે તો નવાઈ નહીં। એટલે આમ જોવા જઈએ તો આ તેજી રોકાણકારો માટે લાપસીના આંધણ જેવી છે, પણ સોનાના ઘરેણાના કારીગરો અને વેપારીઓ માટે થોડી ચિંતા વધારનારી છે। આ તરફ અમદાવાદના માણેક ચોકના સોનાના વેપારીઓને ભાવ વધ્યા પછી થોડી અલગ જ ચિંતા છે। વેપારીઓનું કહેવું છે કે સોના ચાંદીના વધતા ભાવને જોતા તેમને માણેક ચોકમાં સલામતી બાબતે થોડી ચિંતા વધી છે, કેમ કે માણેક ચોકની પોલીસ ચોકીમાં સ્ટાફની અછત છે, અને એટલે સોના ચાંદી કારીગર અને વેપારીની સુરક્ષા વધારવી જરૂરી છે। આ જોતા ચોકસી મહાજને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખી માણેક ચોક સોના ચાંદી બજારમાં વધુ પોલીસ ફાળવવાની માંગ કરી છે। ટૂંકમાં કહીએ તો સોનાના વધતા ભાવ બધા માટે ફિકર વધારી રહ્યા છે। ભરૂચથી અંકિત મોદી સાથે બ્યુરો રિપોર્ટ, ટીવી9। અને હવે ફિકર કરી